વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કરકસરની અપીલ પર કેબિનેટમાં થઈ મહત્વની ચર્ચા। સીએમ ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓ અને વિભાગોને આપી છે સૂચના। સરકારી વિભાગોમાં બિનજરૂરી ખર્ચ ન થાય તેની સમીક્ષા કરવા આદેશ। કોઈ પણ સરકારી કાર્યક્રમોમાં મોટો ખર્ચ કે દેખાવ ન કરવા સૂચના। કેબિનેટ બેઠકમાં વર્ક ફ્રોમ હોમ અંગે પણ અપાઈ મહત્વની સૂચના। તમામ વિભાગોને પાર્શિયલ વર્ક ફ્રોમ હોમ બાબતે વિચારણા કરવા આદેશ। રોજિંદા અને વિકાસના કામોને અસર ન થાય તે રીતે સમીક્ષા કરવા સૂચના આપવામાં આવી છે। મહત્વપૂર્ણ સમાચાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કરકસરની અપીલ પર કેબિનેટમાં મહત્વની ચર્ચા થઈ। સીએમ ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓ અને વિભાગોને સૂચના આપી। સરકારી વિભાગોમાં બિનજરૂરી ખર્ચ ન થાય તેની સમીક્ષા કરવા આદેશ। કોઈપણ સરકારી કાર્યક્રમોમાં મોટો ખર્ચ કે દેખાવ ન કરવા સૂચના અપાઈ। સરકારી વિભાગોમાં બિનજરૂરી ખર્ચ ન થાય તેની સમીક્ષા કરવા આદેશ અપાયો। કોઈપણ સરકારી કાર્યક્રમોમાં મોટો ખર્ચ કે દેખાવ ન કરવા સૂચના। કેબિનેટ બેઠકમાં વર્ક ફ્રોમ હોમ અંગે પણ અપાઈ મહત્વની સૂચના। તમામ વિભાગોને પાર્શિયલ વર્ક ફ્રોમ હોમ બાબતે વિચારણા કરવા આદેશ। રોજિંદા અને વિકાસના કામોને અસર ન થાય તે રીતે સમીક્ષા કરવા સૂચના। મંત્રીઓના કોન્વોય સહિતના બિનજરૂરી ખર્ચ ઘટાડવા ચર્ચા થઈ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કરકસરની અપીલ પર કેબિનેટમાં મહત્વની ચર્ચા થઈ છે। મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે। ઉમંગજી, જે પ્રમાણે વડાપ્રધાન મોદીએ અપીલ કરી હતી ત્યારે કેબિનેટમાં આજે ચર્ચા થઈ હતી, ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓ અને વિભાગોને સૂચના આપી છે કે સરકારી વિભાગોમાં બિનજરૂરી ખર્ચ ન થાય, સાથે બીજા આદેશ પણ આપવામાં આવ્યા છે। શું કહેશો? પરખા તમને જણાવી દઉં કે નરેન્દ્ર મોદી જે દેશના પ્રધાનમંત્રી છે તેમને વડોદરા અને હૈદરાબાદ ખાતે આહવાન કર્યું હતું, પ્રજાને અપીલ કરી હતી કે અત્યારે ઈરાન અને જે અમેરિકાનું જે યુદ્ધ સ્થિતિ છે તેના લીધે ક્રૂડ ઓઇલની બહુ ક્રાઇસિસ થઈ ગઈ છે વિશ્વભરમાં। તેના અસરે દેશનું હુંડિયામણ ધીરે ધીરે ઘટી રહ્યું છે। સ્વાભાવિક છે કે દેશના પ્રધાનમંત્રી હોય એટલે દેશની ચિંતા હોય, તેમણે પ્રજાને જે અપીલ કરી હતી તેના મુજબ કે ભાઈ પેટ્રોલ ડીઝલનો કરકસર કરો, લોકડાઉન જેવી સ્થિતિ વર્ક ફ્રોમ હોમ કરો, સોનું ના ખરીદો, આવી અનેક સૂચનાઓ આપી હતી। તેને અનુલક્ષીને દેશમાં લગભગ મોટા ભાગના વિસ્તારોમાં ભાજપ સરકારો છે, તેમાં 12 રાજ્યોમાં નિર્ણય એવો લેવામાં આવ્યો હતો કે અઠવાડિયામાં 2 દિવસ વર્ક કરો અને જે બી અધિકારીઓ હોય ને વિડીયો કોન્ફરન્સની વાત કરી। તેને અનુલક્ષીને આજે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સીએમ સાહેબે સવારે ઉચ્ચ સ્તરીય મંત્રીમંડળની મિટિંગ બોલાવી હતી। તેમાં મહત્વના નિર્ણયોની ચર્ચા થઈ હતી। તેમાં એવું વાત કરી છે કે બિનજરૂરી ખર્ચ ઘટાડવો, સૌથી પહેલા કોઈ પણ સરકારી કાર્યક્રમમાં મોટા દેખાવો ન કરવા। કેબિનેટ બેઠકમાં બી વર્ક ફ્રોમ હોમ કરવાની સૂચના અપાઈ છે। તમામ વિભાગોને પાર્શિયલ વર્ક ફ્રોમ હોમ બાબતે વિચારણા કરવા માટે કીધું છે કે તમામ ઉચ્ચ અધિકારીઓ છે, આઈપીએસ, આઈએસ છે, તેમને એવું જણાવ્યું છે કે તમે કોઈ પણ અધિકારીઓને ગાંધીનગર ખાતે ન બોલાવો, પણ વિડીયો કોન્ફરન્સની વાત થાય, વિડીયો કોન્ફરન્સનો ઉપયોગ કરો તમે, એ રીતે વાત થઈ છે। અને જે રોજિંદા વિકાસના કામોને અસર ન થાય તે રીતે સમીક્ષા કરો સૂચના આપી છે, કારણ કે ગુજરાતનું વિકાસનું મોડેલ આખા દેશમાં પ્રખ્યાત થઈ ગયું છે, જેના કારણે નરેન્દ્ર મોદી સરકારને ભારે સફળતા મળી છે। આખા દેશમાં વિકાસના કામમાં કોઈ અડચણરૂપ ન થાય એ પ્રકારની કામગીરી કરવાની અને જેટલા બી મંત્રીઓ છે તેમાં કોન્વોયમાં જેટલી પણ ગાડીઓ છે તેમાં ઘટાડો કરવાની સૂચના અપાઈ છે। હવે આ સૂચના આજે અમલીકરણ થયા પછી આ 7થી સવારે જોજો તેમનું અમલીકરણ સ્ટાર્ટ થશે અને ગુજરાતમાં મોટા ભાગે જે ઈંધણનો ખર્ચ છે તેમાં મહદઅંશે ઘટાડો જોવા મળશે। જી બિલકુલ ઠીક ઉમંગજી, જે પ્રમાણે આજે કેબિનેટ બેઠકમાં ઈંધણ બચત, સરકારી ખર્ચમાં ઘટાડો અને જાહેર પરિવહનને મજબૂત બનાવવા મુદ્દે આ મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી। ત્યારબાદ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓને પોતાના વિભાગોમાં ખર્ચ ઘટાડવા માટે સ્પષ્ટ નિર્દેશ પણ આપી દીધા છે। સાથે ખાસ કરીને જો વાત કરીએ પેટ્રોલ ડીઝલના વપરાશ અને સરકારી ખર્ચ ઘટાડવા માટે તાકીદ કરવામાં આવી છે, જ્યારે દરેક વિભાગને ઓનલાઈન મિટિંગ કરવા પણ સૂચના આપવામાં આવી છે। સાથે જે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉમંગજી રાજ્યમાં જે છે જાહેર પરિવહન વધુ મજબૂત બનાવવા માટે 300 નવી એસટી બસો સીધી સેવામાં મૂકવામાં આવશે, એટલે કે કોઈ પણ સમારોહ વિના બસોને સીધા સેન્ટર પરથી દોડતી કરવામાં આવશે, જેથી સામાન્ય નાગરિકોને પણ વધુ સગવડ મળી શકે। ઉમંગજી,
પ્રકાર તમને જણાવી દઉં કે ગુજરાત એક વિકસિત રાજ્ય છે. પ્રજા પાસે સાધન સામગ્રી જે રૂટીન યુઝ કરવો હોય, ધારો કે 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, મહત્તમ ઉપયોગ કરતા હોય છે. પરંતુ સરકારની જે સૂચનાઓનો પ્રજાને ધીરે ધીરે અમલીકરણ થઈ રહ્યો છે અને ભાજપ સરકાર એનું કામ કેવું છે કે તમને જણાવી દઉં કે તેમની આ જે વાત છે, ટૂંક સમયમાં તમે આજ સાંજ સુધી તમે જોશો કે જે તે જિલ્લાઓના પ્રમુખો એ વર્ચ્યુઅલ મીટિંગ કરશે અને પોતાના કાર્યકર્તાઓ સહિત જે બી છેવાડાના માનવ સુધી આ વાત પહોંચાડશે કે તમે તમારે જે પેટ્રોલ કે ડીઝલનો જે યુઝ કરો છો, સ્પેશિયલ યુઝ કરો છો, એનો યુઝ ના કરો. અને સરકારે જે પરિવહન સંખ્યા વધારી છે, રેલવે હોય કે પછી એસટી બસ હોય, તેમાં તમે મહત્તમ ઉપયોગ કરો. તમને ટૂંક સમયમાં જોવા મળશે ઘણા મંત્રીઓ કે સરકારી અધિકારી કર્મચારીઓ સરકારી પરિવહનનો ઉપયોગ કરશે, જેથી પ્રજામાં એક સંદેશ જાય કે જો સરકારના મંત્રીઓ અથવા પદાધિકારીઓ કે અધિકારીઓ સરકારી પરિવહનનો ઉપયોગ કરતા હોય તો પ્રજાએ કેમ ન કરવો. તેના માટે પણ ટૂંક સમયમાં તમને એવા દ્રશ્યો જોવા મળશે જેનાથી પ્રજામાં સીધો સંદેશ પહોંચે કે હાલની જે પરિસ્થિતિ છે તે ખૂબ ગંભીર થઈ ગઈ છે. ઈરાન અને અમેરિકાનું યુદ્ધ અટકતું નથી, તેના કારણે ક્રૂડ ઓઇલની જે માત્રા છે તે ઓછી આવી રહી છે અથવા તો તેનો ખૂબ ભાવ વધારો છે. તેના પર દેશના મૂલ્યાંકન પણ અસર પડી રહી છે. તેને અનુલક્ષીને આ જે અસરકારક પગલાં છે તેની અસર તમને 24 થી 48 કલાકમાં દેશમાં જોવા મળશે. જી મંગજી, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કરકસરની અપીલ પર કેબિનેટમાં મહત્વની ચર્ચા થઈ. સીએમ ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓ અને વિભાગોને સૂચના આપી છે. સરકારી વિભાગોમાં બિનજરૂરી ખર્ચ ન થાય તેની સમીક્ષા કરવા આદેશ આપ્યો. કોઈ પણ સરકારી કાર્યક્રમોમાં મોટો ખર્ચ કે દેખાવ ન કરવા સૂચના આપી છે.